બગદાણાની આખી ઘટના સામે આવી અને આ ઘટનામાં કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં હુમલો કરવામાં આવ્યો હતો આહિર સમાજના યુવકો દ્વારા અને ખાસ કરી અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા। ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ પણ થઈ છે, તેઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે બંને સમાજ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ના થાય અને એનાથી પણ ખાસ એ વ્યક્તિ કે જેમણે હુમલો કર્યો હશે અને આગામી સમયમાં આ વાતને લઈ અને ખુલાસો પણ થશે, પરંતુ એ કયા સમાજનો છે એના કરતાં પણ વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે એ આરોપી છે અને આ આખી બાબતને લઈ અને બંને સમાજ વચ્ચે આગામી સમયમાં કોઈ પણ પ્રકારે વર્ગ વિગ્રહ ન થાય આ બાબતને લઈ અને હીરા સોલંકી દ્વારા એક નિવેદન હીરા સોલંકીનું સામે આવ્યું અને જે ઉત્તમ ઉદાહરણ છે કે આ બંને સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં કોઈ પણ પ્રકારે તણાવ નહીં થાય। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આખી ઘટનામાં જો એક વાત સૌથી વધારે સામે આવી હોય અને એક વાતને લઈ અને સૌથી વધારે ચર્ચા થઈ હોય તો એ ચર્ચા હતી કે કયા સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો અને કયા સમાજના યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે રાજુલામાં હીરા સોલંકીના વિસ્તારમાં તેમનો મત વિસ્તાર છે, વિસ્તારમાં કોળી સમાજનો એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને આ સમૂહ લગ્નમાં કાર્યક્રમમાં હીરા સોલંકીએ આહિર સમાજના ભરપેટ વખાણ કર્યા। તેમણે આહિર સમાજના બંધારણને લઈને પણ વાત કરી। વધુમાં સમગ્ર બાબતને લઈ અને હીરા સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું, એમનું શું નિવેદન હતું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। ખૂબ ફાયદો થયો છે, આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે। આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે, દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે। બાપુ પણ મને કઈક નવું જાણવા મળ્યું। તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી, આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે, છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવું એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે। મિત્રો, આ કોઈ નાની ઊંડી વાત નથી। તમારે એમાં પછી એક વર્ષ સમજો ભેરાઈમાં સમૂહ લગ્ન છે તો બીજા વર્ષે ગેપ આપવાનો અને ત્રીજા વર્ષે પાછો સમૂહ એટલે એક વર્ષે ગેપ આપવાનો અને જયારે ગેપ આપીએ ને ત્યારે કદાચ કોઈને ક્યાંય લગ્ન હોય તો એક પણ લગ્ન કરવાના નહીં, બીજા વર્ષે સમૂહ લગ્નમાં જ કરવાના। આવું જયારે બંધારણ એના સમાજનું કરે ત્યારે કોઈ પણ આવું બંધારણ થાય તો મને એવું લાગે છે કે સમાજને આગળ વધતા કોઈ ન રોકી શકે। આપણા સમાજમાં પણ આપણે એક બંધારણ નક્કી કરવાનું છે। મિત્રો, ગામો ગામ આપ સૌ યુવાનોને મારી ખાસ વિનંતી છે કે આપ આપના ગામમાં કમિટી બનાવો અને એ કમિટી બનાવીને આપણા સમાજનું આપણા ગામનું બંધારણ નક્કી થાય અને એ બંધારણમાં આપણે એવા નિયમો બનાવીએ કે આપણા સમાજને આર્થિક રીતે આગળ આવે એવા બંધારણો બનાવવા જોઈએ, જેના કારણે આપણો સમાજ અને આપણા સમાજમાં સૌથી મોટી કઈક ખોટ હોય, આપણે કઈક ખાટલે ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે। મિત્રો, અને એને આગળ લાવવા માટે આવા બંધારણો પણ આપણે થવા જોઈએ। અહીંયા હીરા સોલંકી દ્વારા આહિર સમાજને લઈ અને કહેવામાં આવ્યું કે આહિર સમાજના બંધારણમાં અનેક જે છે સારી વાતો છે, તેઓ સમૂહ લગ્ન કરાવે છે, એ પણ સારી વાત છે। પરંતુ હવે અહીંયા બગદાણાની ઘટનાને લઈ અને આ આખી બાબતને લઈ અને કેવી રીતે ચર્ચા કરી શકાય, કારણ કે આ આખી ઘટનામાં ક્યાંક ને ક્યાંક નજર હોય છે સમાજના આગેવાન ઉપર કે સમાજના આગેવાન બીજા સમાજને લઈને શું વિચારે છે। કોળી સમાજ પણ ક્યાંક ને ક્યાંક હીરા સોલંકીનું સાંભળે છે, પરસોત્તમ સોલંકીનું સાંભળે છે, તો પછી સમાજને લઈને વાત કરવી હોય અને સમાજ વચ્ચેની જો વાત કરવી હોય તો પછી આ આગેવાનો બોલે એનાથી સારું ઉત્તમ ઉદાહરણ કોઈ નથી હોઈ શકતું અને હીરા સોલંકી દ્વારા એ કરવામાં પણ આવ્યું। આજે એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો કોળી સમાજનો ને તેની અંદર હીરા સોલંકી દ્વારા આહિર સમાજને લઈને નિવેદન પણ આપવામાં આવ્યું। અહીંયા જો વધારામાં વાત કરવામાં આવે તો આ એ જ હીરા સોલંકી છે કે જેઓ આ આખી બગદાણાની ઘટના થઈ હતી અને આ ઘટનાને લઈ અને 15 દિવસ પહેલા માંગ કરી રહ્યા હતા કે જે આહિર સમાજના યુવકો છે કે પછી કોઈ પણ સમાજના યુવક હોય, જો એમના દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હોય તો પછી એમને સજા મળે અને જે કોળી સમાજનો યુવક છે એમને ન્યાય મળે। આ આપણા નેતાઓની ક્યાંક ને ક્યાંક એક ખાસ વાત પણ છે કે જ્યારે
પોતાના સમાજ ઉપર આવે છે, પોતાના સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો તો તેઓ સમાજના યુવકની સાથે પણ હતા અને હવે આગામી સમયમાં બે સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારે તણાવ ન રહે એ બાબતને લઈ અને હવે આહિર સમાજના પક્ષમાં પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ખેર કદાચ એવું પણ હોઈ શકે કે રાજુલામાં આખો કોળી સમાજનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને રાજુલા એ હીરા સોલંકીનો મત વિસ્તાર છે અને ત્યાં કદાચ એવું પણ કહેવાય છે કે આહિર સમાજની વસ્તી વધારે છે. હવે આની પાછળ શું રાજનીતિ છે, રણનીતિ છે કે પછી બંને સમાજને લઈને નિવેદન આપવામાં આવ્યું, આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.